નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયોની અંદર આપણે સ્પીચ શરૂ હતી, વિધાન વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય જોયા હતા. એક વખત એને આપણે રિવિઝન કરી લઈએ. ફરી એકવાર આપણે ચાર પ્રકારના વાક્યો શીખતા હોઈએ છીએ સ્પીચમાં. સ્પીચના બે પ્રકાર છે, ડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચ. એમાં ચાર પ્રકારના વાક્યો શીખીએ છીએ. એમાં પહેલું વાક્ય હતું વિધાન વાક્ય. તમે તમારા ચોપડાની અંદર જોતા જજો. એક વખત આપણે રિવિઝન કરી લઈએ અને પછી નવું શરૂ કરીએ. વિધાન વાક્યના પણ ત્રણ ફેરફાર થાય: કાળમાં ફેરફાર, સર્વનામમાં ફેરફાર અને સમયસૂચક શબ્દોમાં ફેરફાર. કાળમાં ફેરફાર આપણે જોયો હતો કે એમિઝારનું વોઝ વેર નું હેડ બીન, V1 નું V2, V2 નું હેડ પ્લસ V3, હેડ પ્લસ V3 નો કોઈ જ ફેરફાર થતો નથી. V1 નું V2, V2 નું હેડ પ્લસ V3 અને હેડ પ્લસ V3 નો કોઈ જ ફેરફાર થતો નથી. આગળ ડુ કે ડઝ દેખાય તો તેનું ડીડ કરવું, ડુ નોટ, ડઝ નોટ કે ડીડ નોટ સાથે તમને નોટ દેખાય તો એનું હેડ નોટ કરવું. એ પછી તમને શેલ વિલ, આપણે મોડલ ઓક્સિલરી દેખાય, શેલ વિલ નો વુડ, કેન નું કુડ, મે નું માઇટ, શુડ, વુડ, કુડ, માઇટ, મસ્ટ દેખાય તો કોઈ જ ફેરફાર ન કરો. આ હતા આપણા કાળનો ફેરફાર. બીજો ફેરફાર હતો સર્વનામનો ફેરફાર. સર્વનામનો કોષ્ટક દરરોજ એક વખત તમારે બોલવાનું: આઈ, મી, માય, વી, અસ, અવર, યુ, યોર, ધે, ધેમ, ધેર, હી, હિમ, હિઝ, શી, હર, ઇટ, ઇટ્સ. આ રીતે તમારે સર્વનામનું કોષ્ટક. સમયસૂચક શબ્દોમાં જે ફેરફાર કરવાના છે એમાં ધીસ નું ધેટ કરવું, these હોય તો those કરવું, today હોય તો that day, tonight હોય તો that night, yesterday હોય તો the previous day, સ્પેલિંગ ખાસ જોઈ લેવાનો. tomorrow હોય તો the next day, now હોય તો then, here હોય તો there. આવા ફેરફાર કરવાના છે. આ ત્રણે ત્રણ ફેરફાર કમ્પ્લીટ મોઢે હોવા જોઈએ. એની પછી આપણે એના ફેરફાર જોતા. વિધાન વાક્ય તમને જ્યારે દેખાય કે જ્યારે વાક્યની શરૂઆત કરતાથી થયેલું પાછળ પૂર્ણ વિરામ દેખાય ત્યારે માત્ર ત્રણ વસ્તુ યાદ રાખવાની. પહેલો ફેરફાર આરવી, બીજો સંયોજક અને ત્રીજો આરએસ. એટલે કે સેડ અથવા ટોલ્ડ, સંયોજક ધેટ, આરએસ માં શું કરવાનું તો કે ત્રણેય ફેરફાર કરો. પછી આપણે વાત કરી હતી પ્રશ્નાર્થ વાક્ય રચના. તો પ્રશ્નાર્થ વાક્ય રચના પણ બે પ્રકારની હોય છે. એક એવી પ્રશ્નાર્થ વાક્ય જેની વાક્યની શરૂઆત ડબલ્યુ થી અથવા આવ વાળી થાય તો ડબલ્યુ અથવા આવ વાળી કહેવાય. સહાયકારક ક્રિયાપદ થી થાય તો સહાયકારક ક્રિયાપદ વાળી કહેવાય. સહાયકારક ક્રિયાપદ તમારા ચોપડામાંથી જોઈને બોલતા જાઓ: એમિઝાર, વોઝ વેર, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ, શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ. આને આપણે કહીએ છીએ સહાયકારક ક્રિયાપદ. તો આ એક હતા સહાયકારક ક્રિયાપદનો ફેરફાર. આની શરૂઆત કેન યુ ટેલ મી, આપણે ક્લાસમાં તમે આવો છો, મે આઈ કમ ઇન સર, પ્રશ્ન કરો છો અને તમે અંદર આવો છો. તો એક સહાયકારક ક્રિયાપદ વાળી એક બહુ મસ્ત ખાસિયત છે. ડબલ્યુએચ ની હાવ વાળી જે પ્રશ્નાર્થ વાક્ય રચના છે એનો જવાબ આખા વાક્યમાં. ડબલ્યુએચ એટલે વોટ, વેન, વેર, તો ક્યારે આવે છે, શા માટે આવે છે, કેટલા વાગ્યે આવે છે, બધાના જવાબ કેવા આવે પૂરા વાક્યમાં. પણ જે સહાયકારક ક્રિયાપદ વાળી છે ને જવાબ ફક્ત હા કે ના માં આવે. કેન યુ ટેલ મી, શું તું મને કહીશ, હા કે ના. મે આઈ કમ ઇન સર, હા કે ના. આના સવાલ જવાબ કેવા આવે. આ પણ બહુ મસ્ત તફાવત છે ગુજરાતીમાં સમજવા માટે, તો એ પણ યાદ રાખવું. કોઈ પણ પ્રશ્નાર્થ ચિહ્ન દેખાય વાક્યની પાછળ તો તમારે ત્રણ વસ્તુ યાદ રાખવાનું. પહેલું આરવી, આસ્ક્ડ, સંયોજક WH, હાઉ, ઇફ, પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય બનાવવું. વિધાન વાક્ય મુજબ ત્રણ ફેરફાર કરવા: કાળ, સર્વનામ અને સમયસૂચક. મેં તમને એ પણ શીખવાડ્યું કે પ્રશ્નાર્થનું વિધાન કઈ રીતે બને એની પણ ચર્ચા કરી હતી. આર યુ રેડી, તો એનું તમારું વિધાન બન્યું હતું યુ આગળ લઈ લો, આર પાછળ, યુ આર રેડી. અહીંયા સુધી આપણે જોયું હતું. હવે આપણે નવી શરૂઆત કરીએ. વિધાન અને પ્રશ્નાર્થ વાક્ય પૂરા થાય એટલે એના કેટલાક ચોક્કસ નિયમો છે આપણે અનુસરીએ. તો જો મિત્રો નિયમો યાદ રાખીએ. આ તો આપણા સ્પેશિયલ એક્સ્ટ્રા નિયમ છે કે જે આપણે શીખવા જ પડે. તો જો એક જોઈએ. પહેલામાં પહેલો નિયમ, મેં તમને એવું કીધેલું છે કે V1 નું V2 થાય.
એ પહેલા એક બીજો નિયમ છે, પહેલા જોઈ લઈએ. જો જ્યારે પ્રશ્નનો જવાબ તમારે આપવાનો હોય, તમને ઉપર પ્રશ્ન આપ્યો છે, પ્રશ્નાર્થ વાક્ય આપ્યું છે, તો નીચે જવાબ હશે. તો જ્યારે તમને પ્રશ્નનો જવાબ આપવાનો થાય ત્યારે તો પ્રશ્નનો જવાબ અપાય ત્યારે તમારે મૂકવાનું રિપ્લાયડ ધેટ. શું મૂકવાનું? રિપ્લાયડ ધેટ. એટલું નહીં, જો તમને યસ આપેલું હોય, નો આપેલું હોય, તો આવા ટૂંકા જવાબ દૂર કરો. તો એની જગ્યાએ શું મૂકવું પડે? જો યસ આપેલું હોય તો મુકાય રિપ્લાયડ પોઝિટિવલી. શું મુકાય? રિપ્લાયડ પોઝિટિવલી. પોઝિટિવલી એટલે હકારાત્મક રીતે. અને જ્યારે નો આપેલું હોય ત્યારે મુકાય રિપ્લાયડ નેગેટિવલી. શું મુકાય? રિપ્લાયડ નેગેટિવલી એટલે નકારાત્મક રીતે જવાબ આપ્યો કે. આ તો યાદ રાખવાનું કે તમને યસ અને નો માં જવાબ આપ્યો તો આ રીતે તો તમે શું મૂકી દેશો? આરવી. શું મૂકશો? આને આરવી કહેવાય. આરવી તરીકે તમે આ મૂકશો. પણ આટલું મૂક્યા પછી એનો એક બીજો નિયમ એ છે, યસ નો જવાબ રિપ્લાય પોઝિટિવલી નેગેટિવલી લખ્યા પછી પ્રશ્નનો જવાબ કેવો આપવો? તો કે પૂરા વાક્યમાં આપવો. ઈ જ્યારે આપણે એક્સરસાઇઝ સમજાવશું ત્યારે તમને કમ્પ્લીટ ખબર પડી જશે કે કઈ રીતે લખવાનું. બહુ સહેલું છે. પૂરા વાક્યમાં જવાબ આપો. તમને એમ પૂછ્યું હોય હાઉ આર યુ અને કદાચ ટૂંકો જવાબ આપ્યો હોય ફાઇન, તો તમારે એટલું ન લખી નખાય તેને કહ્યું કે તે ફાઇન. તમારે એમાં વાક્ય લખવું પડે કે તેણીએ હકારાત્મક રીતે જવાબ આપ્યો કે તેણી મજામાં હતી. પૂરા વાક્યમાં જવાબ આપવો. હવે તમારે એક ફેરફાર કરવાનો થશે. તમને આઈ આપેલું હોય તો એનું હી અથવા શી કરવું પડે, યુ આપેલું હોય તો પણ તેનું હી શી કરવું પડે, વી આપેલું હોય તો ધે કરવું પડે. તો ત્રણેય યાદ રાખો. જો તમને રિપોર્ટેડ સ્પીચમાં એટલે કે પૂર્વ વિરામની સામેનું જે વાક્ય છે એમાં જો તમને આઈ દેખાય તો આઈ નો ફેરફાર થાય બોલનાર પ્રમાણે. કેવી રીતે થાય? બોલનાર પ્રમાણે. બીજું, તમને યુ આપેલું હોય તો એનો ફેરફાર થાય સાંભળનાર પ્રમાણે. કેવી રીતે થાય? સાંભળનાર પ્રમાણે. અને જ્યારે તમને વી આપેલું હોય, શું આપેલું હોય? વી, તો એનું સીધું કરી નાખવાનું ધી. એક આ તમને યાદ હોવું જોઈએ. બરાબર. હવે ત્રીજો નિયમ, આપણે V1 નું V2 કરીએ છીએ. શું કરીએ છીએ? V1 નું V2. તો ઘણા વિદ્યાર્થીઓ જ્યારે એક્સરસાઇઝ ચલાવશું ત્યારે પ્રશ્ન થાય કે ટુ સાથે જ્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું હોય, કોની સાથે? ટુ સાથે જ્યારે V1 આપેલું હોય, અથવા ટુ સાથે V1 અને એક મોડલ ઓક્સિલરી સાથે હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ હોય? ક્રિયાપદનું મૂળ રૂપ હોય. પહેલા ઘણા V1 V2 V3 પછી ખબર નહીં પડે. તો જો તમને પ્લે આપેલું હોય ને પ્લે, તો આને V1 કહેવાય. શું કહેવાય? V1. નથી અહીંયા ક્યાંય ing લાગ્યું, નથી અહીંયા કાંઈ SKES લાગ્યું, નથી અહીંયા કાંઈ ed લાગ્યું, પણ જો તે પોતે મૂળ રૂપ છે. પ્લેનું પ્લે છે, સિંગ એટલે ગાવું, સિંગનું સિંગ છે. તો આ જે મૂળ, પણ જો તમે ing લગાડો તો ing વાળું થઈ ગયું. ed લગાડો ed તો ન લાગે, પણ સિંગ્સ લગાડો તો SKES વાળું થઈ ગયું. પણ જ્યારે તમે એને મૂળ રૂપ લખો ત્યારે એને V1 કહેવાય. શું કહેવાય? V1. તો તમને અંદાજ હોવો જોઈએ કે ટુ સાથે હંમેશા આખા ઇંગ્લિશ ગ્રામર ની અંદર ટુ સાથે હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવે? V1. અને હંમેશા મોડલ ઓક્સિલરી સાથે પણ ક્રિયાપદનું કેવું રૂપ હોય? V1. ક્રિયાપદનું મૂળ રૂપ. તો આનું ક્યારેય V2 કરવું નહીં. અહીંયા સુધી તમને માહિતી હોવી જોઈએ. એટલું નહીં, કેટલાક ઉત્કૃષ્ટતા દર્શાવતા શબ્દો આ મોસ્ટ આઈએમપી શીખવા લાગ્યો. કેટલાક જે ભાવવાચક શબ્દો છે, કેવા? ભાવવાચક શબ્દો, એને દૂર કરવા પડશે. તમારે શું કરવું પડે? દૂર કરવા પડે. કેવા? તો જો અહીંયા જોતા જાવ, એક સર મેડમ, આ માનવાચક પણ કહેવાય અને ભાવવાચક પણ કહેવાય. સર, મેડમ, પ્લીઝ, આવા જે શબ્દો છે. એ સિવાય સોરી.
તો આવા શબ્દને તમારે દૂર કરવા પડે. એની જગ્યાએ મુકાઈશું. જો તમને સર દેખાય તો મુકાય વિથ. સર અથવા તમને મેડમ દેખાય તો તમારે શું મૂકી દેવાનું? વિથ રિસ્પેક્ટ મૂકવાનું. શું મૂકવાનું? રિસ્પેક્ટ, આદર સાથે. તમને પ્લીઝ દેખાય તો મુકાય વિથ રિક્વેસ્ટ, વિનંતી સાથે. સોરી દેખાય તો મુકાય એપોલોગીઝ, માફી માંગી. આવો તો ઘણા બધા છે પણ આટલા ખાસ યાદ રાખો. આટલા તમને નિયમ. જો આ તમને નિયમ પછી આવડે, આખી સ્પીચ પૂરી થઈ પછી આવડે તો પણ ચાલે, પણ એટલા નિયમ તો તમને ખાસ આવડવા જોઈએ. તો મિત્રો આનો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ, તમારે આને લખી લેવું હોય વિડિયો પોઝ કરીને તો વિડિયો પોઝ કરીને લખી લેવાનું. પછી આપણે આગળ શરૂ કરીએ. તો લેટ્સ વાળા એક વાક્ય આપણે જોઈ લઈશું. લેટ્સ વાળા વાક્યને તમારે ક્યાંય અત્યારે ટાઇટલ મારવાનું નથી પાકી બુકમાં. ગમે ત્યાં જે તમારો હાસ્યો કે અહીંયા ખૂણામાં ગમે ત્યાં પેન્સિલથી લખી નાખજો. લેટ્સ વાળા વાક્યોમાં મિત્રો યાદ રાખવાનું, જ્યારે તમને લેટ્સ વાળું વાક્ય દેખાય ત્યારે તમારે ફક્ત આટલું જ યાદ રાખવાનું, ત્રણ વસ્તુ. કોઈ પણ વાક્ય હોય ત્યારે એમાં ત્રણ ફેરફાર થાય. કેટલા ફેરફાર થાય? ત્રણ. આરવી, સંયોજક અને આરએસ. તમારે આ કાઈ નો યાદ રાખવું હોય તો એક વસ્તુ, ત્રણ વસ્તુ યાદ રાખવાનું. પ્રપોઝડ ટુ, that they should. હું યાદ રાખવાનું? પ્રપોઝડ ટુ, that they should. પ્રપોઝડ ટુ, that they should. હવે મિત્રો આપણે થોડી એવી એક્સરસાઇઝ બધી જોઈ લઈશું. હવે તમારા લેટ્સ વાળું વાક્ય તમારે ખાલી પેન્સિલથી લખી નાખજો. આપણે પાકા ચોપડામાં આગળ ત્રીજું વાક્ય એવું કરી ન દર્શાવતા. ચાલો એક હવે આપણે નાની એવી એક્સરસાઇઝ જોઈશું. આજ જેટલું વિડિયોમાં આવે એટલી એક્સરસાઇઝ. એમાં આપણે એક પેરેગ્રાફ સોલ્વ કરશું. આપણને બધાને પ્રેક્ટિસ થાય એટલા માટે. બરાબર? તો પહેલા ચાલો હવે જોઈએ આપણે. આપણને એક પેરેગ્રાફ આપેલો છે. આવા આપણે ત્રણેક પેરેગ્રાફ સોલ્વ કરીએ. હવે જો તમારે અહીંયા પ્રેક્ટિકલ શરૂ થાય છે ત્યારે તમે થિયરિકલ નિયમો શીખ્યા. હવે આપણે એક એક વસ્તુ પ્રેક્ટિકલ જોવાની છે. બધાનું ધ્યાન અહીંયા. જો શરૂઆતમાં થોડું અઘરું લાગે પણ એ ટોપિકને છોડી નહીં દેવાનું. ત્યારે આપણે માર્ક્સ માટે નથી શીખતા તો 3 થી 4 ધોરણ કોલેજમાં પણ આની આ વસ્તુ આવવાની છે. ઇંગ્લિશ ગ્રામર ફક્ત ને ફક્ત પ્રેક્ટિસની વસ્તુ છે. જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલું તમને ઇંગ્લિશ ગ્રામર વધુ ને વધુ મજબૂત થશે. પહેલામાં પહેલું તમારી પાસે બોલનાર અને સાંભળનાર આપ્યા છે. પહેલો નિયમ, તમે જ્યારે પહેલું વાક્ય લખો ત્યારે એમાં બોલનાર અને સાંભળનાર બેનો ઉલ્લેખ થવો જોઈએ ફરજિયાત. કારણ કે આપણે કોઈની વાતની શરૂઆત કરતા હોય ત્યારે આપણે ખબર હોવી જોઈએ. આપણે કોઈ વાત કરતા હતા પહેલું વાક્ય બોલીએ ત્યારે બેનું નામ બોલીએ કે ભાઈ રાહુલે મગનને કહ્યું કે તે તૈયાર છે. પછી આપણે બીજા ત્રીજા વાક્ય શું કહીએ? મગને કહ્યું, રાહુલે કહ્યું, એમ જ બોલીશું. પણ પહેલા વાક્યમાં આપણે બેનું નામ દઈએ છીએ. તો જો પહેલું વાક્ય કયું છે? પ્રશ્ન. કયું વાક્ય છે? પ્રશ્ન. પ્રશ્નાર્થ ચિહ્ન દેખાય મેં ત્યારે તમને ત્રણ વસ્તુ યાદ રાખવાની કીધી. આસ્કડ, WH હાઉ, if પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય બનાવવું. પહેલો નિયમને અનુસરીએ. પહેલું ધ્રુવ, પહેલું મેં તમને શું કીધું? આસ્કડ. ધ્રુવ આસ્કડ વિધિ. ચાલો ત્રણ વસ્તુ સમજાઈ ગઈ. તમારી પાસે બોલનાર ને સાંભળનાર તો છે જ. પહેલો ફેરફાર આસ્કડ. બીજું WH હાઉ, if. તમને અહીંયા WH દેખાય છે? હા. જો અહીંયા તમને WH દેખાય તો WH, WH ન દેખાય તો હાઉ, દેખાય તો હાઉ, અને બેમાંથી એકય ન દેખાય તો આપણે શું લઈ લઈએ છીએ? if. આટલું યાદ હોવું જોઈએ. ચાલો તમને WH દેખાય છે એટલે WH લઈ લીધું. હા. આને કહેવાય સંયોજન. ધ્રુવે વિધિને પૂછ્યું કે તે ક્યાં, એટલે આવી ગયું વાક્ય. હવે વાક્ય કેટલું વધ્યું? આર યુ ગઈ. પાછો ત્રીજો નિયમ યાદ કરો. આસ્કડ, WH હાઉ, if
પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય બનાવો. ચાલો વિધાન વાક્ય કઈ રીતે બને? પહેલા યુ આગળ, આર પાછળ. યુ નો ફેરફાર સાંભળનાર પ્રમાણે થાય. કઈ રીતે યાદ રાખવાનો? આઈ નો ફેરફાર બોલનાર પ્રમાણે, યુ નો ફેરફાર સાંભળનાર પ્રમાણે. તો જો આઈ બોલનાર છું, હું બોલું છું તો બોલનાર, યુ તમે સાંભળનાર છો. તો જો આઈ યુ નો ફેરફાર, હવે જો યુ ને આગળ લઈ લો અને આને પાછળ વિધાન બની. હવે ત્રીજો નિયમ કે કોઈ પણ વિધાન વાક્ય મુજબ ત્રણેય ફેરફાર કરવા. તો યુ નો હું ફેરફાર થાય? વિધિ. યુ નો ફેરફાર સાંભળનાર, જોજો ખાસ તો વિધિ નું શું થઈ જાય? શી. શું થઈ જાય? શી. આટલી ખબર પડી ગઈ. એમિઝાર નું વોઝ લે, શી સાથે હું વપરાય? વોઝ. ગોઈ. ફરી એકવાર આપણે જોઈએ વાક્ય. તમે જ્યારે કોઈ પણ વાક્યને આખું ફેરવી નાખો ત્યારે એને ગુજરાતી જેટલું આવડે એટલું ટ્રાય કરો એટલે તરત સ્પીચ આવડશે. ધ્રુવે વિધિને આસ્ક્ડ એટલે પૂછ્યું વેર શી વોઝ ગોઈંગ, તે ક્યાં જઈ રહી હતી. પહેલા જો ધ્રુવે ડાયરેક્ટ પૂછ્યું તું ક્યાં જઈ રહી છે, આ બંને વાત કરે છે અને આપણે વર્ણન કર્યું કે ધ્રુવીએ વિધિને પૂછ્યું કે તે ક્યાં જઈ રહી હતી. પ્રશ્ન આપેલો હોય ત્યારે હંમેશા નીચે એનો જવાબ આપેલો હોય. શું આપેલું હોય? જવાબ. વિધિ જો જવાબ આપે છે આઈ એમ ગોઈંગ ટુ પ્લે, હું રમવા જઈ રહી છું. તો જો પ્રશ્નનો જવાબ અપાય ત્યારે વિધિએ જવાબ આપ્યો કે મેં તમને નિયમમાં લખાયું, પ્રશ્નનો જવાબ અપાય ત્યારે વિધિ રિપ્લાયડ ધેટ, વિધિએ જવાબ આપ્યો કે. અહીંયા સુધી અટકો. આઈ નો ફેરફાર બોલના પ્રમાણે. વિધિ શેમાં આવે? તો કે શી માં. એમિઝાર નું તો કે વોઝ there. She was going to play. નવું વાક્ય. ચાલો તમને લેટ્સ વાળું વાક્ય દેખાય છે. કેવું વાક્ય દેખાય છે? લેટ્સ વાળું. મેં તમને બહુ સારી રીતે શીખવાડ્યું. ધ્રુવ પહેલો પ્રપોઝડ ટુ, મેં તમને શું લખાયું હતું? પ્રપોઝડ ટુ ધેટ ધે શુડ. તો પહેલું તમે શું મૂક્યું? પ્રપોઝડ ટુ. હવે ધ્રુવે પ્રપોઝડ ટુ કોને? તો કે વિધિ. તો અહીંયા તમારે શું લખવું પડે? હર લખવું પડે. શું લખવું પડે? હર. તો ઘણા કહેશે કે વિધિ નો આવે, કેમ હર આવ્યું? તો ખાસ યાદ રાખો, ધ્રુવે વિધિને, અહીંયા તમારે મેં તમને કીધું પહેલી વાર આપણે કોઈ પણ વાત કરતા હોય ને પહેલા વાક્યમાં જ નામ લઈએ. ધ્રુવે વિધિને કોઈ પછી આપણે પછી કઈ ભારા ઘડીએ ન બોલે. વિધિએ ધ્રુવને કહે, ધ્રુવે વિધિને કહે. વિધિ તમારે એક જ વખત નામ લેવાનું, કોઈ બીજા વાક્યમાં તમારે નામ લેવાની જરૂર નથી. તો શું લેવાનું? જો અહીંયા છોકરી દેખાય તો યાદ રાખો શી હર હર, અહીંયા હર લેવાનું. આનું ગુજરાતી મેં તમને લખાવ્યું હતું તેને ને લાગે. ધ્રુવીએ વિધિને એટલે કે તેને પ્રપોઝ કર્યો. પ્રપોઝ કરવો એટલે દરખાસ્ત મૂકવી, પ્રસ્તાવના મૂકવી. ધ્રુવીએ તેને દરખાસ્ત મૂકી કે પ્રપોઝડ ટુ, બીજો ફેરફાર ધેટ, લેટ્સ નું શું થઈ જાય? ધે શુડ. બાકીનું વાક્ય એમનું. આટલી ખબર પડી ગઈ. પ્રપોઝડ ટુ, ધેટ અને ધે શુડ આટલું આવડી ગયું. લેટ્સ નું થઈ જાય ધે શુડ. તો વાક્ય કેટલું વધ્યું? આ બોલનાર છે ને આ સાંભળનાર છે. કેમ આપણાને હર લીધું? તો કે ધ્રુવીની જગ્યાએ શું આવે? હર. ધ્રુવીએ તેને દરખાસ્ત મૂકી કે તેઓએ ક્યાં જવું જોઈએ? લાઇબ્રેરી જવું જોઈએ. શુડ એટલે જોઈએ. ગો ટુ ધ લાઇબ્રેરી. તો મિત્રો અહીંયા સુધી તમને ખબર પડી ગઈ? હા. તો જો અહીંયા તમને એક પેરેગ્રાફ સોલ્વ કર્યો તો તમે એકવાર સમજી લો. પહેલું ધ્રુવી આસ્ક્ડ વિધિ, બરાબર. તો આસ્ક્ડ નું આપણે પહેલા ત્રણ ફેરફાર કર્યા. આસ્ક્ડ, WH, હાઉ, ઇફ અને પ્રશ્નાર્થનું વિધાન. બીજા વાક્યમાં જવાબ આપ્યો છે. વિધિએ જવાબ આપ્યો કે તે રમવા જઈ રહી છે અને દેવે દરખાસ્ત મૂકી કે તેઓએ લાઇબ્રેરી જવું જોઈએ. હવે બીજો પેરેગ્રાફ આપણે એક સોલ્વ કરીએ. ચાલો તમને અહીંયા પેરેગ્રાફ આપેલો છે. સુજાતા કહે છે વોટ આર યુ ડુઈંગ નાઉ. કવિતા જવાબ આપે છે આઈ એમ રીડિંગ અ સ્ટોરી બુક. સુજાતા કહે છે વિલ યુ ગીવ મી આફ્ટર રીડિંગ. શું તું મને ગમે જ્યારે પેરેગ્રાફ જોઉં તો સમજાય કે ન સમજાય એક વખત જોઈ લેવાના. બે પ્રશ્નાર્થ વાક્ય છે, એક પ્રશ્નનો જવાબ અપાય છે. ચાલો પહેલું તમારે કોઈ બોલનાર સાંભળનાર છે તો કે હા હું છે? તો કે સુજાતા અને સામે વાત સાંભળે છે કવિતા. તો લખાય સુજાતા. પ્રશ્નાર્થ વાક્ય રચના છે તો ત્રણ નિયમ. આસ્ક્ડ,
પહેલો નિયમ આવી ગયો. બીજો શું છે? WH હાઉ ઇફ. તો WH આપેલું છે તો એ લઈ લેવાનું. અહીંયા અમને ખબર પડી ગઈ. ચાલો પ્રશ્નાર્થનું વિધાન અને આ વાક્ય એટલું જ વધ્યું છે. યુ આગળ, આર પાછળ, યુ નો ફેરફાર સાંભળના પ્રમાણે કવિતા છે. કવિતા માટે શું વપરાય? શી. એમિઝારનો વોઝ વેર. શી વોઝ ડુઈંગ. નામનું શું થઈ જાય? તો જો તમને અહીંયા ખબર પડી ગઈ. આસ્કડ, WH હાઉ ઇફ, પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય બનાવવું. વિધાન વાક્ય મુજબ ત્રણ ફેરફાર કરવા. કાળ, સર્વનામ અને સમયસૂચક. ચાલો એની પછી બીજું વાક્ય. કવિતા જવાબ આપે ત્યારે કવિતા રિપ્લાયડ ધેટ. કવિતાએ જવાબ આપ્યો કે. આઈનો ફેરફાર બોલના પ્રમાણે શી. એમિઝારનું વોઝ વેર. શી વોઝ રીડિંગ અ સ્ટોરી બુક. કે તે સ્ટોરી બુક રીડિંગ કરી રહી છે. સુજાતા ફરીવાર પ્રશ્ન કરે છે. એકવાર પ્રશ્ન કરે ને ફરીવાર પ્રશ્ન કરે તો એનું ગુજરાતી થાય, ઇંગ્લિશ થાય અગેન. અને ફરીવાર ને ગુજરાતી કહે તો સુજાતા અગેન આસ્કડ. જો આ હું આવી ગયું? આરબી થઈ ગયું. ચાલો પ્રશ્નાર્થ વાક્યના ત્રણ નિયમ. આસ્કડ પછી જો સાંભળનાર મૂકવું પડે તો જો મેં તમને કીધું ફરીવાર કવિતા નહીં મૂકવાનું. કવિતાની જગ્યાએ હું મૂકી દેવાનું? હર. છોકરો હોય કોઈ તો અહીંયા હિમ આવે. હું આવે? હિમ. સુજાતા અગેન આસ્કડ હર. સુજાતાએ ફરીવાર તેને પૂછ્યું. સંયોજક શું છે? WH દેખાય છે. WH નથી હો. શેલ વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ પછી સહાયકારક ક્રિયાપદ વાળી વાક્ય રચના છે. will you give me after reading. શું તું વાંચીને મને આપીશ? એનો જવાબ હા કે ના માં જ આવે. તો જો WH ને હાવ ન દેખાય તો અહીંયા હું મૂકી દેવાનું? ઈ. હવે આને પ્રશ્નાર્થનું વિધાન બનાવવું હોય તો યુ આગળ, will પાછળ. યુ નો ફેરફાર સાંભળના પ્રમાણે કવિતા છે માટે શું આવે? શી. શેલ વિલ નું શું આવે? તો કે would. શેલ નું would થાય, will નું would થાય. give નું શું થઈ જાય? give જ રહે. કેમ? કારણ કે જ્યારે મોડલ ઓક્સિલરી આપેલી હોય ત્યારે એની સાથે V1 આપ્યું તો V1 નું V2 થાય નહીં. આ એક નિયમ. બીજું એમ પણ યાદ રાખી શકાય કે જ્યારે એકવાર શેલ વિલ નું would કરી નાખ્યું તો એક વાક્યમાં એક જ કાળનો ફેરફાર થાય. બે નો થાય. will નું would કરવું, give નું give એવું ન થાય. એટલા માટે give નું give. તો ઘણાની અંદર સાહેબ મે નું શું કરવાનું? આને સર્વનામનો ફેરફાર કહેવાય. કયો ફેરફાર કહેવાય? સર્વનામનો. તમને મેં મોઢે કરાવ્યું છે આઈ, મી, માય. કરાવ્યું છે મોઢે? હા. આઈ નો ફેરફાર કોની પ્રમાણે થાય? બોલનાર પ્રમાણે. બોલનાર કોણ છે? શી. કોણ છે? તો શી ની લાઈન બોલન શી, હર, હર. તો મી નું શું થઈ ગયું? હર થાય. શું થાય? હર. શી would give her a after reading. આવી રીતે મિત્રો ફેરફાર થાય. આ રીતે આપણે બે પેરેગ્રાફ આજે સોલ્વ કર્યા છે. થોડી ઘણી માહિતી છે. તમને અત્યારે સ્પીચ હશે તો તમને એટલી બધી નહીં આવડે, ફક્ત 20 થી 25% આવડશે. ધીમે ધીમે તમે શીખતા જાવ પછી આની પ્રેક્ટિસ થતી હોય છે. પણ આજે હોમવર્કની અંદર પેરેગ્રાફ સોલ્વ કરો. પહેલા તો જેટલું આજે બે પેરેગ્રાફ ચલાવ્યા એ આગળ તમને નિયમો ચલાવ્યા એ બધી વસ્તુ તમારે પાકી બુકમાં લખવાનું છે. પહેલું કામ શું કરવાનું છે? બધી જ વસ્તુ તમારે પાકી બુકમાં લખવાની છે. હોમવર્ક ની અંદર પહેલું કામ. આજનું જેટલું પણ કામ છે આજનું બધું જ લખાણ પાકી બુકમાં ઉતારવું. બીજું, તમારે આજના જે નિયમો લખાવ્યા એ નિયમો 3 વાર રફ બુકમાં લખવાના છે.
અને ત્રીજું કામ પેલા નિયમો તૈયાર કરી નાખો, એની બધી થિયરી તૈયાર કરી નાખો, એકવાર તમે આ પાકી બુકમાં લખી નાખો અને પછી રફ બુકમાં તમારે શું કરવાનું છે, આના સવાલ લખી નાખવાનો અને જવાબની પ્રેક્ટિસ જાતે કરવાની છે. શું કરવાનું છે? જવાબની પ્રેક્ટિસ કરવાની છે. આટલું કામ આપણું હોમવર્કમાં છે. ફરી એકવાર આજે જેટલું પણ લખાયું છે તમારે પાકી બુકમાં ઉતારવાનું છે. આજના જે નિયમો લખાયા છે છેલ્લે કે ભાઈ પ્રશ્નનો જવાબ અપાય ત્યારે રિપ્લાય ગેટ યસ નો હોય ત્યારે રિપ્લાય પોઝિટિવલી નેગેટિવલી, એ તમારે 3 વાર રફ બુકમાં લખવાનું. રફ બુકમાં બીજું શું લખવાનું છે? જે બે સવાલ લખાયા છે મેં, પેલા બે ને એક વખત કમ્પ્લીટ સમજી લેવાનું, શીખી લેવાનું, પછી જાતે લખવાની, જેવું આવડે એવી કોશિશ કરવાની છે. તો મિત્રો આજનો વિડિયો અહીંયા પૂરો કરીએ. આજે કમ્પ્લીટ જે ચલાવ્યું છે એની તમારે પ્રેક્ટિસ કરવાની છે અને નવા પાછા ટોપિકમાં આપણે ફરી એકવાર નવા આપણે પ્રશ્નો સાથે મળીએ. નમસ્કાર.